જગતના તાતે ફરી એક વખત સરકાર સામે જે રીતે બાયું ચડાવી છે, કારણ કે ગઈકાલે વિરમગામ ખાતે જે રીતે ટ્રેક્ટરો પહોંચ્યા હતા, આજથી આ ટ્રેક્ટરો ગાંધીનગર જવા નીકળવાના છે. હું તમને દ્રશ્યો બતાવીશ. આપણી સાથે કેટલાક ખેડૂતો છે, તેમની સાથે પણ વાતચીત કરશું. બીજી તરફ આ તમે દ્રશ્યો પણ જોઈ શકો છો કે જે ગાંધીનગર ખાતે જે ટ્રેક્ટર રેલી પહોંચવાની છે, તેમની તમામ તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે. મારી સાથે સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક ખેડૂતો છે, તેમની સાથે જ સીધી વાત કરશું. શું નામ છે ભાઈ તમારું? મારું નામ છે અજીતસિંહ ભૂપતસિંહ કડમાદ. શું કહેશો, જે ટ્રેક્ટર રેલી ગાંધીનગર પહોંચવાની છે, શું કહેશો? ખેડૂતના ન્યાય માટે જઈએ છીએ ને અમારા ગામમાં 800 કેવીની વીજ લાઈન પાવર ગ્રીડ કંપનીની નીકળે છે, એના માટે અમે આવ્યા છીએ. આજ સુધી અમારે એક ભાઈ છે, નારાયણભાઈ કરીને છે, ખાલી 1 એકર જમીન છે. 1 એકર જમીનમાં પોતાને 800 કેવીનો થાંભલો અલગ કંઈ બચતું નથી. પોતાનું ગુજરાન શાકભાજી કે હાથે બકાલું બનાવી પકવી અને ગુજરાન ચલાવે છે. તો એની માટે અમે વિરોધ કરવા ટ્રેક્ટર લઈને કડમાંથી 4-5 આવ્યા છીએ અને આ બધા ખેડૂતના ન્યાય માટે જે ન્યાય મળે અમને સરકારમાં વિરોધ કરવાના છીએ. ચોક્કસથી જેમના ખેતરમાં વીજ પોલ આવે છે, તેમની સાથે પણ વાત કરશું. તમારું નામ શું છે? નારાયણભાઈ ગણેશભાઈ. શું કહેશો, તમારી પાસે કેટલી જમીન છે? એકર જમીનમાં આવે છે થાંભલો પુલ. કેટલી જમીન છે? એકર. 1 એકર. હા. હવે એમાં 1 એકરમાં થાંભલો આવે તો વાહે કેટલી જમીન વધે? કેટલી વીઘો 1.5 વીઘો તો રોકાઈ જાય છે. એમાં શાકભાજીનું કરીશું. કહેશો ખરેખર આ કેટલી તકલીફ, કારણ કે તમારી જમીનની અંદર આ રીતે એક તો નાની જમીન છે, ઉપરથી અડધી જમીન છે તે આ વીજ પોલ રોકી લે છે, તો હવે બીજી જમીન કઈ રીતે? પાછું એમાં પૂરું વળતર આપે તો વાંધો નહીં. કેટલા વળતરની વાત થઈ તમારે? વળતરની કઈ વાત જ નહીં થઈ. કામ ચાલુ થઈ ગયું પોલ? ના, તો ખાલી માપી ગયા છે. નાની જમીનમાં આ રીતે આવે તો હવે તો જે રીતે તમે એક તો શાકભાજી એમાં ઉગાડો છો, બીજું તો કંઈ કરતા નથી. હવે બીજી જમીન પણ રોકાઈ જશે, શું આગળ કઈ રીતે? બીજી જમીન રોકાઈ જાય, હવે એમાં ખેતી કઈ રીતે થાય? હવે 1.5 વીઘો રોકાઈ જાય. એકર જમીનમાં વીઘો રહે, બરોબર, તો એમાં ખેતી કઈ રીતે કરવી? પૂરું વળતર તો આપતા નથી. ભરણ પોષણ કઈ રીતે કરવું? શું માંગ તમારી, કેટલું વળતર મળવું જોઈએ? વળતર તો મળવું જોઈએ 1 કરોડ રૂપિયા. એક થાંભલે 1 કરોડ. 1 કરોડ. આજે ગાંધીનગર જાઓ છો, શું રજૂઆત કરશો અને કઈ રીતે આજે આજનો કાર્યક્રમ છે? એ રજૂઆત કરવાની કે આટલામાં જો એકરમાં વયું જાય તો આ વયું જાય તો તમારે શું ખાવાનું? ભરણ પોષણ છોકરાનું શું કરવાનું? એમ કોઈ તમારા સ્થાનિક નેતાને તમે વાતચીત કરી છે કે આ બાબતે કઈ? નહીં. કોઈ તમારી વારે? નહીં, કોઈ નહીં. જે ચોક્કસથી જે રીતે ખેડૂતો જે ભાઈ છે આપણી સાથે, તેમની પાસે માત્ર 1 જ એકર જમીન છે, તેમાં પણ વીજ પોલ આવવાથી 1 થી 1.5 વીઘા જેટલી જમીન છે તે તેમાં પોલમાં રોકાઈ જાય છે. એક બાજુ તે ભાઈ એ પણ જણાવી રહ્યા છે કે પોતે શાકભાજી ઉગાડી અને પોતાનું ગુજરાન છે તે ચલાવે છે. હવે એમાં પણ અડધી જમીન છે તે આ વીજ પોલની અંદર રોકાઈ જશે, તો જે રીતે આગળનું તેમનું ભરણ પોષણ છે તે પોતે કઈ રીતે કરી શકે છે, તેવા સવાલો છે તે ખેડૂતે ઉઠાવ્યા છે. આજે આજ અનેક સવાલો સાથે ગાંધીનગરની અંદર જય જવાન જય કિસાનના નારા સાથે ગાંધીનગર છે તે ગુંજવા જઈ રહ્યું છે, કારણ કે એક મોટી સંખ્યામાં ખેડૂતો છે તે ગાંધીનગર ખાતે જવાના છે. બીજા અન્ય પણ ખેડૂતો છે, તેમની સાથે વાત કરશું. શું કહેશો ભાઈ, ક્યાંથી આવ્યા છો? મારું ગામ કોંડ છે. મારું નામ જયપાલસિંહ ચૌહાણ છે. હું કોંડ ગામનો વતની છું. કોંડ ગામમાં પણ કહી શકાય કે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ હતી. ઘણો બધો ખેડૂતોની અંદર રોષ અને વિરોધ, આક્રોશ ઘણું બધું જોવા મળ્યું છે. આજે ગાંધીનગર જાવ છો, શું કહેશો? ગાંધીનગર અત્યારે અમે આમ જોવા જાવ તો એક ચેતવણી આપવા જઈએ છીએ ખેડૂતો બધા, કે આટલામાં સમજી જાવ તો સારું છે, નહીતર પછી આ રેલી નહીં, રેલો પહોંચશે છેક દિલ્હી સુધી પહોંચશે. અહીંયા તો પહોંચવાનો જ છે, દિલ્હી પહોંચશે. દિલ્હી પહોંચશે ત્યારે તમારી કોઈ તાકાત નહીં રોકી શકે. ખેડૂતો જ્યારે જ્યારે આવા મોટા આંદોલનો કરે છે ત્યારે ત્યારે તેમના પર લાકડીઓ વરસાવવામાં આવે છે, બીજી અન્ય દબાવણી કરીને તેમને બેહાડી દેવામાં આવે છે. આજે કઈ રીતનો કાર્યક્રમ હશે? શાંતિપૂર્ણ રીતે આ રેલી ગાંધીનગરમાં પોગવાની છે, શું કહેશો? અત્યાર સુધીમાં તમે મીડિયાના માધ્યમથી જોઈ શકતા હશો કે આટલા આંદોલન કોઈ પણ ગામની અંદર કે આટલા બધા ગામની અંદર થયા છે, બરોબર, તો ક્યાંય કાંકરી ચાળો કરવામાં નથી આવ્યો.
એ લોકોને એક્શન લાઠીચાર્જ કરવો પડે છે. અમે ક્યાંય ખેડૂતે કાંકરીચારો નથી કર્યો અત્યાર સુધીમાં. આટલા શાંતિપૂર્ણ રીતે અમે આંદોલન કરતા આવી. એ જ ઉશ્કેરે છે અમને. પોલીસ પ્રોટેક્શનને આગળ કરી અને અમને ઉશ્કેરવામાં આવે છે. તોય અમે અમારો કાયદો હાથમાં નથી લેતા. એ લોકો એમના ને એમના માણસો આવે છે અને કાંકરીચાળો કરે છે ને અમને ઉશ્કેરે છે. એ વસ્તુ પણ અમે જોયેલું છે. અને એવું પણ અમે જોયું છે કે પોલીસવાળા એમને પ્રોટેક્શન આપ્યું છે કે એમના સવાલ જવાબ કરવા માટે પ્રોટેક્શન આપ્યું એ નથી ખબર પડતી. હવે આપણે થાંભલે વીજ પોલે જઈને તો પહેલાં જો કોઈ પણ એનો પીએસઆઈ હોય, પીઆઈ હોય, કોઈ પણ વ્યક્તિ હોય એને સીધો જ આપણી સામે કરી દેવામાં આવે. આ લોકોએ પ્રોટેક્શન એમના સવાલ જવાબ કરવા માટે આપ્યું છે કે એમને અમે હાથ નો અડાડી એનું આપ્યું, મને એ જ નથી ખબર પડી. જેમ કે માની લો કોઈ પણ પોલીસ વાળાને કાયદાનું કામ છે, એને આ થાંભલાની કોઈ ખબર ન હોય કેટલો કોરિડોર છે કે કયા સર્વે નંબરમાં છે શું છે. હવે આપણે જઈએ એટલે સીધા જ કોઈ પણ પીએસઆઈ, પીઆઈ, ડીવાયસપી, એસપી કોઈને આગળ કરી દે. તમે કોણ છો, તમે કેવી રીતે આવ્યા, તમારું ખેતર. એટલે ભાઈ અમારું નથી તો કોને, તારા બાપનું છે? અમારું નથી, અમે ખેડૂત છીએ. ખેડૂત છીએ અમે. ખેડૂત જે ભેગા નહીં થાય તો શું કરશે? એ લોકો એમ કહે છે કે તમારું છે, 7 બાર લાવો. તમે તમારું આઈ કાર્ડ દેખાડો છો? એક પણ અધિકારી આઈ કાર્ડ દેખાડવા રાજી નથી આજની તારીખમાં. અમે બધું જોયું. અત્યાર સુધીની ટોટલ દમનગીરી અમને જોઈ લીધી. શું કહેશો? જગતનો તાત ખેડૂતને માનવામાં આવે છે. ઘર ઘર સુધી થાળી સુધી જે અન્ન પુગાડે છે, આજે એને રોડ ઉપર ઉતરી અને આંદોલન કરવા પડે છે. આ ખેડૂતો માટેની પરિસ્થિતિ કેવી, તમે કેવી ગણો છો? ખૂબ જ નબળી કહેવામાં આવે. આ સરકાર રહી ને તાનાશાહીની, એને આ છેલ્લી આમ એવું નીચું જોવાનું કામ કર્યું છે. કારણ કે જગતનો તાત અત્યારે બધાના થાળીમાં અન્ન પેદા કરીને એ જ પહોંચાડે. હવે કાલ સવારે અદાણીને કહેજો કે બાજરો ને ઘઉં લઈ આવે, આપે તેલ લઈ આવે, મગફળીનું. એ ક્યાંથી લઈ આવે? એ કંઈ એમની રિફાઇનરીમાંથી પેદા નહીં કરી શકે. એ તો આ ખેડૂત જ કરી શકશે. જ્યારે એ છોડી દેશે ને ત્યારે સરકારના બાપની તાકાત નથી કે ક્યાંથી લઈ આવશે. આયાત કરશે તો એમને પરવડશે નહીં. આયાત કરશે તો નહીં એમને પરવડે. જી ચોક્કસથી. બીજા પણ અન્ય ખેડૂતો છે. તમે ક્યાંથી આવ્યા છો? કોણથી? શું નામ? પ્રતાપસિંહ ટાંક. શું કહેશો? આજે એક મોટી સંખ્યામાં ટ્રેક્ટરો ભેગા થઈ અને ખેડૂતો ગાંધીનગર જઈ રહ્યા છે. પહેલા તો સરકાર જે રહી ને, ઉદ્યોગપતિને પૈસાવાળાને વધારે પૈસાવાળા બનાવતા જાય છે. દેવાદાર જે છે એમને વધારે દેવાદાર બનાવતી જાય છે અને ખેડૂતને લાચાર બનાવતી જાય છે. એસપી પાસે જાય તો લાચારી સાથે ખેડૂતોને જવાનું. એસડીએમ પાસે જાય તો પણ લાચારી સાથે જવાનું. અત્યારે અમે બધા લાચાર જ છીએ. લાચાર છીએ એટલે જ અમારે ગાંધીનગર આવવું પડ્યું ને. આવનારા સમયમાં વરસાદનો સમય છે, વાવણીનો ટાઈમ આવી રહ્યો છે. હવે જે રીતે કંપની દ્વારા પોલ નાખવામાં આવે છે, ખેડૂતોને પોતાના ખેતરમાં તો ગરવા દેવામાં આવતા નથી. તો વાવણીના સમયમાં કઈ રીતનો માહોલ અને કેવી પરિસ્થિતિ? અત્યારે ખેડૂત વાવણી નહીં કરી શકે ને તો દિવાળીએ ખેડૂત લેશે શું? ખેડૂતનું ઘર કેવી રીતના ચાલશે? અત્યારે ખેડૂત, સરકાર પાસે બધા ડેટા છે, બેંકોના બધા ડેટા છે. એક વખત ચેક કરી લે ખેડૂત કેટલો દેવાદાર છે. હકીકતની અંદર મુંબઈની અંદર ને મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવા માફ કર્યા તો અહીંયા કણ સરકારને શું પેટમાં દુખે છે? ચોક્કસથી ખેડૂતોની અંદર વિરોધ છે તે ઘણો ખાસો જોવા મળી રહ્યો છે. જે વીજ લાઈનો પડી રહી છે તેને લઈને હાલ અત્યારે જે વીરનગર ગામની અંદર ગઈકાલથી ખેડૂતો અહીં રાત્રિ રોકાણ કર્યું હતું ને આજે થોડાક જ સમયની અંદર જે રીતે કહી શકાય કે ટ્રેક્ટર રેલી અહીંથી નીકળી ગાંધીનગર ખાતે પહોંચવાની છે. બીજા પણ અન્ય ખેડૂતો છે. કાકા, કયા ગામથી આવ્યા છો? કયા ગામથી? ટંકારા તાલુકાનું હરબટિયાળી ગામ. શું કહેશો? ખેડૂતોને વીજ લાઈનનો તો એક પ્રશ્ન મોટો છે જ. અગાઉ પણ જે રીતે ખેડૂતો જ્યારથી ખેતી કરતા આવે છે ત્યારથી ખેડૂતો કોઈ ને કોઈ વાતે પીસાતા જોવા મળે છે. તેમના ઇનપુટ કોઈ બી સાધન હોય તેમના ભાવ આસમાને, ને જો ખેડૂત માલ વેચવા જાય તો તેમના ભાવ નીચા પડી જાય છે. શું ઈ તો બધાયને જગતના તાતને ખ્યાલ જ છે. પણ વસ્તુ અહીંયા ઊભી છે. એક બાજુ વિનોબા ભાવે જમીન સંપાદાય કરી છે, જમીન વિહોણા હતા એને. તો મારી પાસે 2.5 વીઘા જમીન છે, ખાલી 1 એકર. તો એમાં તાર આવે છે. તો એમાં મારા બાયડી છોકરા તો ના પાડે છે નીચે કામે જવાની. તો હવે એનું શું કરવાનું?
વિનોબા ભાવે એક બાજુ સંપાદય કરી છે જમીન કે તમારા બાયડી છોકરા ખાઈ પીએ, ભૂદાનની જમીન. તો હવે એક બાજુ આ અદાણી ને અંબાણી તાર ખેંચે છે માથે 1 એકરમાં. તમારી જમીન ઉપરથી તાર હા, મારી જમીન ઉપરથી તાર ખેંચે છે. તો એના માટેનું હવે શું કરવાનું? આમાં જે તાર નીકળે છે આપણે અવારનવાર જે કિસ્સાઓ જોતા હોઈએ હા, કે 2 તાર ભેગા થવાથી નીચેના પાકમાં આગ શોર્ટ સર્કિટ થાય, આગ લાગે. થાય છે, બધુંય થાય છે. માણસને નક્કી નથી હોતું, શોર્ટે પણ આવે છે, ટેસ્ટર થાય છે. હમણાં 4-5 દિવસ પહેલાની ઘટના છે, વીજ પોલ વડોદરાની ડભોઈ ગામની અંદર ઊભો થતો હતો ને પડી જવાથી 3 શ્રમિકોના મોત થયા. તો એ કોણ જવાબદારી કોણ લેશે? અદાણી કે અંબાણી લેશે જવાબદારી? ઈ તો મને તો એટલી ખબર પડે છે, તો મને 10x10 ની એક લારી વ્હીલ વાળી મૂકવા દે રિલાયન્સમાં. મારા જેટલા ટાઈમ સુધીમાં તાર હશે એટલો ટાઈમ સુધી લારી હું રાખીશ, પછી હું એને તાર ખેવી લઈશ, હું લારી મારી ખેવી લઈશ. હું ગમે અહીંયા ધંધો કરીશ, ગમે એ ધંધો અહીંયા કરીશ. અત્યારે જે તાર નીકળે છે તેમાં તો કોઈ વળતર નક્કી થયું છે કે કોઈ વસ્તુ નથી થઈ, કોઈ પણ વસ્તુ નક્કી નથી થઈ તાર બાબતની. કાકા અગાઉ પણ અનેક આંદોલનો ખેડૂત દ્વારા કરવામાં આવ્યા, પણ જ્યારે ખેડૂત રસ્તા પર કે રોડ પર ઉતરે છે ત્યારે ખેડૂતો સાથે જે રીતનું વર્તન કરવામાં આવે છે, લાઠીચાર્જ કરવામાં આવે છે, તેમને દબાણ કરીને બેસાડી દેવામાં બધો એનો ભાવ ભજવી લે છે. હવે જગતના તાતને એક જ હોઈ ગયું છે, હજી તો આ ટેલર છે, પિક્ચર તો અભી બાકી છે. હજી પણ આગળ હજી તો આ ટેલર છે, પિક્ચર તો હજી બાકી છે, હજી તો આથી વધવામાં છે. આજે કઈ મુખ્ય માંગણી સાથે ગાંધીનગર જવા? ગાંધીનગર જવામાં તો આ બધી માંગણીઓ છે, ટોટલ માંગણીઓ બધાએ વાત કરી, જ માંગણીઓ છે. બાકી વધારામાં મારે શું કહેવાનું? જે ચોક્કસથી તો જે રીતે તમે ખેડૂતોનો વિરોધ છે તે જોયો, ખેડૂતની અંદર ખૂબ જ આક્રોશ છે તે રોષ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે જે નાના ખેડૂતો છે કે જેમની પાસે ઓછી જમીન છે, તેમના ખેતરમાં જે વીજ પોલ આવી રહ્યા છે, ઉપરથી તાર નીકળી રહ્યા છે, તેને લઈને ખેડૂતોમાં ખાસો એવો રોષ છે તે જોવા મળી રહ્યો છે. કારણ કે નાની જમીનની અંદર જો અડધી જમીન પોલ રોકી લે તો બીજી જમીનની અંદર કઈ રીતનું વાવેતર કરવું, કઈ રીતે જમીનની અંદર કામ કરવું. કારણ કે જે ઉપરથી જે તાર નીકળે છે તેમના હિસાબે ક્યાંક ને ક્યાંક ભયની ભીતિ પણ સેવાઈ રહી છે. ક્યાંક જે રીતે શોર્ટ સર્કિટના કારણે અનેક જે રીતે વસ્તુઓ છે તે સર્જાતી હોય છે, તેમના કારણે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ભય પણ લાગી રહ્યો છે. તેને લઈને જ આજે વિરોધ છે અને આ વીજ કંપની દ્વારા જે ખેડૂતો સાથે વર્તન કરવામાં આવી રહ્યું છે તેને લઈને ખેડૂતોની અંદર રોષ છે. ત્યારે ખેડૂતો આજે ગાંધીનગર જવા નીકળી ચૂક્યા છે. હવે સરકાર દ્વારા ખેડૂત હિતમાં કેવા નિર્ણયો લેવામાં આવે, આજે ખેડૂતને કેવા જવાબ આપવામાં આવે, તે આજના દિવસે જોવાનું મહત્વનું રહેશે. આજની ખેડૂત રેલીની તમામ અપડેટ છે તે BS9 ટીવી ન્યૂઝ ઉપર આપ લાઈવ જોઈ શકો છો, તેથી જ આપ અમારી સાથે જોડાયા રહો. ખેડૂતોની આરપારની લડાઈ આજે ગાંધીનગર પહોંચવાની છે. વિરમગામની અંદર ગઈકાલે રાત્રિ રોકાણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યાની અંદર ટ્રેક્ટરો છે તે અહીં વિરમગામની અંદર ભેગા થયા હતા. હું તમને દ્રશ્યો પણ બતાવીશ કે હાલ પણ અત્યારે તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર ખેડૂતો ઉપસ્થિત છે. ટ્રેક્ટરો લઈને આજે ગાંધીનગર ખાતે પહોંચવાના છે. આપણી સાથે કેટલાક ખેડૂતો છે. શું નામ છે તમારું, કયા ગામથી આવ્યા છો? મારું નામ ધવલ જયંતિલાલ પટેલ, મારું રાણેકપર ગામ હળવદ તાલુકાનું રાણેકપર ગામ છે, ત્યાંથી હું આવું છું. કેશો જે અનેક મુદ્દાઓ ખેડૂતો લઈને આજે ગાંધીનગર જવાના છે, બીજી તરફ ક્યાંક જે રેલી છે તેમાં રાજકારણ પણ દેખાઈ રહ્યું છે. તમે ખેડૂત છો, તમે કઈ રીતે જોવો છો આ રેલીને? પહેલાં તો જો તો ભાજપ સરકારનો જે નારો છે કે સબકા સાથ સબકા વિકાસ, પણ અત્યારે એવું દેખાય છે કે સબકા સાથ અદાણીનો વિકાસ. એક જ નારામાં અત્યારે ફીટ બેસે છે. જે આજના છેલ્લા 15 દિવસથી ખેડૂત સ્ટ્રગલ કરે છે, પણ એનું કોઈ સાંભળવા માટે અત્યારે તૈયાર નથી. અને બીજું રાજકારણમાં અત્યારે જે તે પક્ષના નેતાઓ અંદર જોડાણા છે. એવું નથી કે અમે એને આમંત્રણ આપ્યું છે, એ સ્વયંભૂ આવ્યા છે. અને કોઈ પણ પક્ષના નેતાએ પોતાની માથે લેવું નહીં કે અમે કરી છીએ, અમે આગળ રહી છીએ. આ એક ખેડૂત બનીને આવો તો બધાને વેલકમ છે. કોઈ નેતા ખેસ પહેરીને આવો અને અમારો ઝંડો લઈને આવો પક્ષનો, તો એના માટે અમે કોઈ સ્વીકારવા તૈયાર નથી. ખેડૂત બનીને આવો અને ખેડૂત સાથે
ખંભો મિલાવી અને સહકાર આપો. આજે ગાંધીનગર પહોંચવાના છો, અગાઉ ખેડૂતો સાથે ઘણું એવું વર્તન થયું છે કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક માર સહન કરવો પડ્યો છે, ખેડૂતો સાથે દમન થઈ રહ્યું છે. ઘણી જગ્યાએ એવી જોઈ છે કે જ્યારે જ્યારે ખેડૂત આંદોલન કરે છે ત્યારે ખેડૂતો સાથે આવી રીતે ગેરવર્તન કરવામાં આવે છે. આજે ગાંધીનગર જઈ રહ્યા છો, આજે તમને શું લાગે? આજે એટલે દહનને તમે કીધું એમાં ગઈકાલના દિવસમાં જેતપર ગામના ખેડૂતો અદાણી સાહેબની ઓફિસમાં ગયા હતા અને એ ઓફિસમાં એમની સાથે એક ભિખારી સાથે વર્તન કરે એવું વર્તન કર્યું છે અને એને ઓફિસમાં એન્ટ્રી નથી આપી. તો આ અમારું ખેતર એની ઓફિસ કદાચ 2-5 કરોડની હશે, અમારા 15-20 કરોડના ખેતરમાં બળજબરીપૂર્વક એન્ટ્રી કરે છે ત્યારે અમે લાચાર બનીને બેસવાનું છે. એનું કારણ પોલીસ, જ્યારે સરકાર અને પોલીસને કહેવા માંગુ છું કે ભાઈ તમને રૂપિયા આપીને રક્ષણ આપ્યું છે બરોબર, અમે રૂપિયા આપશું, તમને ઘરે રહેવાના, પછી જોવી કે કેવી રીતના થાંભલા ખોળવા અદાણી વાળા આવી. ખાસ કરીને તો જેતપર ગામની સ્થિતિ ખૂબ દયનીય હતી, કારણ કે ત્યાં જે રીતે ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો, રસ્તા રોક આંદોલન કરવામાં આવ્યું હતું, તેમાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક માર સહન કરવો પડ્યો હતો. આજે તમે ગાંધીનગર જાઓ છો, ત્યાં આ બાબતની કેવી રીતે સરકાર સામે કે કોઈ જે રીતે કૃષિ મંત્રી છે કે બીજા કોઈ અન્ય નેતાઓ છે તેમની સામે રજૂઆત રહેશે? અમે તો ગાંધી ચિંતા માર્ગે શાંતિથી પહેલા ઉપવાસ ઉપર વિચારતા 15 તારીખનો અલ્ટિમેટ દીધું હતું, આપણે કાંઈ જવાબ આપ્યો નથી અને ત્યાં આપણે ગાંધીનગરમાં કોઈ એવું જ ઈચ્છીએ છીએ કે શાંતિપૂર્વક અમને સાંભળે, અમારો પ્રશ્નના નિકાલ કરે અને યોગ્ય વળતર આપવા માટે બાંહેધરી આપે. ચોક્કસથી બીજા પણ અન્ય ખેડૂતો છે. કાકા, તમે ક્યાં ગામથી આવ્યા છો, શું નામ છે? અમે રાણકપર હળવદ જિલ્લો મોરબીથી જ આવે છીએ. શું કહેશો, આજે ગાંધીનગર જાઓ છો, જે રીતનો ખેડૂતનો વિરોધ છે, શું કહેશો તમે? અમારે 3 વર્ષ પહેલા લાઈન આવી હતી, હજી પૈસા બાકી છે. પૈસા આપવાનું કઈ કર્મચારી અને પછી લાઈન કામ પૂરું થઈ જાય પછી કોઈ વળતર ચૂકવતા નથી. હાવ ખોટા બધા અધિકારીઓ છે. 3 વર્ષ પહેલા જે લાઈન નીકળી એનું વળતર હજી હજી પૈસા બાકી છે અને હવે કોઈ જવાબ નથી આપતા. ત્યારે કેટલું વળતર નક્કી થયું? મારે 3,30,000 રૂપિયાનું વળતર નક્કી થયું હતું. હવા 2 લાખ રૂપિયા આપ્યા, 1,05,000 રૂપિયા આજની તારીખે બાકી. હવે કોઈ જવાબ નથી આપતું. કોઈ પૈસા પેલા આપ્યા વગર કોઈ ખેડૂતે કામ કરવા જ નહીં દેવાનું, વાડીમાં જ નહીં કરવા દેવાના. અત્યારે તો હજી તો કાંઈ વળતર નક્કી નથી થયું, એમને એમ જે રીતે પોલ નાખવામાં આવી રહ્યા છે. અત્યારે માહોલ કેવો છે? માહોલ એટલે પોલીસ ખરીદી જ લીધી છે કંપની વાળાએ. શું કહેશો, આજે ગાંધીનગર જાઓ છો, જો આજે કદાચ ત્યાંથી ખેડૂત હિતમાં ન્યાય નહીં આવે તો આગળના શું પગલાં? સરકારને સાંભળવું જ પડશે. હવે ખેડૂત બધા એક થાય છે, બધી રીતે ખેડૂતને પરેશાન કરવામાં આવે, અધિકારીઓ, સરકારી માણસો, નેતા, બધી રીતે ખેડૂતનું કોઈ સાંભળવા રાજી જ નથી આજની તારીખમાં. ખેડૂતને અત્યારે ભિખારી જેવી હાલત થઈ ગઈ છે. જ્યારે હોય ત્યારે સરકાર પાસે માગણી જ કરવાની કે સાહેબ ડીએપી ના ભાવ ઘટાડો, ડીઝલ અમને પૂરતું આપો. ત્યારે લાઈન ઉપર અમારા પાકના ભાવ તોય તમે નક્કી કરવાના, એ અમને પૂરતા અપાવો બરોબર. આરજી ખરીદી કરે છે એમાંય અમારે લાઈનમાં ઊભું રહેવાનું. તમે શું કહેશો, એક બાજુ અત્યારે ચોમાસું નજીક આવી રહ્યું છે, ખેડૂતો માટે વાવણીનો સમય છે, આવા સમયની અંદર આ રીતે કંપની દ્વારા જે રીતે તમારા ખેતરમાં તમને જવા દેવામાં નથી આવતા, પણ એ તો આપણને ખેડૂતને ખબર પડે કે વાવણીનો સમય, સરકારને ક્યાં ખબર છે ક્યારે વાવણી કરવાની? પાણી અત્યારે 15 થી 20 દી વહી ગયા, અત્યારે પાણી ખોલ્યું. વરસાદનો ટાઈમ થયો અત્યારે પાણી ખોલ્યું. ખેડૂતને વાવવાનું હતું ત્યારે પાણી ખોલ્યું નહીં. એમને એવી સરકારની અહીંયા બેઠા બેઠા એસી ઓફિસમાં ખબર જ નથી ક્યારે ખેડૂતને શું કામ કરવાનું. વાવવાનું હોય ત્યારે ખરીદી કરવાનું ચાલુ કરે, માલ નીકળે ત્યારે ખરીદીનું ચાલુ કરે. સરકારની સિસ્ટમ શું એ કોઈ ખેડૂતને ખબર જ નથી પડતી. અત્યારે પણ કંઈક ઘઉંની ખરીદી ચાલુ કરી છે. એક બાજુ ખેડૂત માથે જે રીતે વાવણીનો સમય છે તો ઘઉંની ખરીદી માટે કઈ રીતે? ખરીદીમાં તો ખેડૂત બધા મફતના ભાવમાં વેચી દે ને પછી જ ખરીદી ચાલુ કરે સરકાર. એમને ખબર જ નથી ખેડૂત ક્યારે વાવે છે ક્યારે કાઢે. એમને ટાઈમ ટેબલ ની ખબર નથી આ સરકારની. એસી ઓફિસમાં બેને જ કઈ રીતે સંચાલન કરવું એમને ખબર જ નથી. અત્યારે વાવણીનો સમય છે તો બિયારણ લેવા પણ આપણે જાતા જઈશું, બિયારણ, દવા, બધું. અત્યારે માંડવીના બિયારણનો કેટલો ભાવ? સાહેબ એ મને નથી ખબર, કારણ કે મારે દાડમનું વાવેતર છે
એટલે અત્યારે માંડવીનું વાવેતર હું નથી કરતો. કેટલો ભાવ બિયારણ માંડવીના બિયારણ? 2500 થી 3000 રૂપિયા. તમે જે માંડવી વેચવા જાઓ છો એનો કેટલો ભાવ તમને મળે? એનો 1100 રૂપિયા બજારમાં મળે છે. સરકાર ટેકાના ભાવે ખરીદે છે 1400-1500 રૂપિયા, પણ એ મર્યાદિત. એ 5 એકર હોય તો સમજી લેજો એની અંદર આજે હવા મણ માંડવી લેવાની, 6 ખાંડી વધીને 6 ખાંડી માંડવી લેવાની એક ખાતામાં. ખેડૂતને 2 ખાતા હોય એક જ નામના, તો એક જ માં જ ખરીદી કરવાની. આ સરકારની નીતિથી ખેડૂત આજ પાયમાલ થઈ ગયા છે. અને ટેકાના ભાવ તો માત્ર ખેડૂતોની બનાવટ છે. એ માત્ર 50-100 રૂપિયા દર વર્ષે વધારી અને ખેડૂતોની મજાક ઉડાડે છે આ સરકાર. શું કહેશો, આજે તમે જાઓ છો ગાંધીનગર તો આવી પણ રજૂઆત રહેશે? કારણ કે એક બાજુ ખેડૂત છે તે દિવસે ને દિવસે મોંઘવારીના ભથ્થામાં પીસાતો જાય છે, સામે ખેડૂતની જે ઉપજ થાય છે તેમાં કોઈ ભાવ પૂરતા તમને મળતા નથી. ખેડૂતોની પડતર બહુ વધી ગઈ છે. ખેડૂતોના જે ખાતર છે, NPK છે, DAP છે, બાકીના બીજા ખાતરો છે, 12-32 હોડ છે, એમાં તોતિંગ વધારો 600 થી 700 રૂપિયાનો વધારો કર્યો. આ ખેડૂતોને આજે એના માલના જે ભાવ છે એમાં કંઈ પણ ઊંચો વધારો નથી થયો, પરંતુ ખેડૂતોની જે ખાતર છે, બિયારણ છે, એની દવા છે, આની અંદર એટલો બધો કંપનીઓ દ્વારા વધારો કરવામાં આવ્યો છે ને જેથી કરીને જ ખેડૂત ભાઈમાં લઈને પડતર બહુ મોંઘું પડે છે. ખેડૂતોને આવનારા દિવસોની અંદર જો આ સરકાર ખેડૂતો માટે કોઈ પણ પગલાં નહીં લે, દેવું માફ નહીં કરે, એના ધિરાણોની અંદર પણ ખેડૂતોની કુર મજાક કરે છે, આ પ્રકારનું જ્યારે વર્ણન સરકારનું છે, ત્યારે આજે આપણે જોઈએ છે કે આ થાંભલા નાખવાની વાત છે તો ઉદ્યોગપતિઓને માટે સમજી લો બધી છૂટ છે, ખેડૂતો માટે કોઈ પણ છૂટ નથી, એને પાબંદીઓ છે. ચોક્કસથી બીજા પણ અન્ય ખેડૂતો છે તેમની સાથે વાત કરશું. શું નામ છે, કયા ગામથી આવ્યા છે? મારું નામ ધર્મેન્દ્રસિંહ, હું ઉપલેટા તાલુકાના ચીખલિયા ગામથી આવું છું. અને જે આ વીજ થાંભલા અંગે ખેડૂતોનું જે આંદોલન છે એને સમર્થન દેવા માટે અમે દૂરથી આવીએ છીએ. શું કહેશો, આજે ગાંધીનગર પહોંચવાના છે, મોટી સંખ્યાની અંદર ટ્રેક્ટરો અહીં ભેગા થયા છે, ગાંધીનગર જઈ રહ્યા છો, શું કહેશો? ગાંધીનગર આજે ખેડૂતો જઈ રહ્યા છે. ખેડૂતોનો અવાજ, ખેડૂતોની વેદના અને જે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડનો ખેડૂત દુઃખી છે એનો અમારા આગેવાનો પાલભાઈ આંબલિયા, રતનસિંહ ડોડિયા, જિજ્ઞેશભાઈ મેવાણીએ જે ઝુંબેશ ઉપાડી છે એને સમર્થન આપવા માટે અને અમારા એરિયામાં કેનાલ, વીજળી, DAP ખાતર, બિયારણમાં નકલી બિયારણ, આવા ઝાઝા પ્રશ્નો છે એની સોલ્યુશન માટે અને ખેડૂતને રાહત થાય એના માટે અમે બધાય દૂરથી ઉપલેટા તાલુકા, ધોરાજી તાલુકામાંથી ટ્રેક્ટર સાથે અમે બધાય પધારેલ છીએ. ચોક્કસથી તો આ હતા અહીંના ખેડૂતો કે જે આજે ગાંધીનગર ખાતે પહોંચવાના છે અને તેમની અનેક માંગો છે તેને લઈને આજે ગાંધીનગર જવાના છે. ત્યાં સરકારને જે રીતે ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આંદોલન સ્વરૂપે અલ્ટિમેટમ આપવા માટે જઈ રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આ રેલીને સરકાર કઈ રીતે જોવે છે. ગાંધીનગરની અંદર બેઠેલું જે તંત્ર છે તે ખેડૂતોના હિતમાં કેવા નિર્ણય લેવે છે તે જોવાનું અતિ મહત્વનું રહેશે. કેમેરા પર્સન મિત પરમાર સાથે રાજેશ જોશી, BS19 ન્યૂઝ, અમદાવાદ.